ભાવનગર ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે દેશી દારૂ ભરેલી રિક્ષા સાથે બે લોકોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે। ભાવનગર ગંગાજળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શિશુવિહાર થઈ હલુરિયા ચોક વચ્ચે જતી રિક્ષામાં દેશી દારૂ હોવાની બાતમી મળી હતી, જેને પગલે ક્રેસન્ટ સર્કલ વિસ્તારમાંથી રિક્ષામાં સવાર નવનીત વસંતભાઈ રાઠોડ અને શૈલેષ ખોડીદાસભાઈ રાઠોડને દેશી દારૂ 100 લીટર સાથે ઝડપી લીધા હતા। પોલીસે રિક્ષા અને દારૂ મળીને કુલ 22,000નો મુદ્દામાલ કબજે લઈને બંને સામે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી। नहीं पाषाण वाले